પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્તે, નવા વર્ષની બધાને શુભકામનાઓ ખૂબ ખૂબ. બરાબર ને? આ નવા વર્ષમાં ખૂબ એનર્જીની સાથે આપણે કામ શરૂ કરી દેવું છે. બરાબર ને? હેપી ન્યુ યર. નવા વર્ષની બધાને શુભકામનાઓ. ચાલો, ક્લિયર. શરૂ કરી દઈએ આપણે ફટાફટ. બાકી બધી વસ્તુ આપણે આગળ ચર્ચા કરતા રહેશું. બરાબર ને? જોજો, છેલ્લે આપણે જ્યારે મળ્યા ત્યારે આપણે ત્રીજું ચેપ્ટર પરમાણુ અને અણુ એની વાત શરૂ કરી હતી. બરાબર ને? જોજો, ચેપ્ટરને તમે સમજવાની કોશિશ કરજો. હા, ચેપ્ટરને તમે સમજવાની કોશિશ કરજો. ચેપ્ટરમાં આપણે કીધું કે ભાઈ આપણી આજુબાજુ બહુ બધી વસ્તુઓ આપણને દેખાય છે. એ શેનાથી બનેલી છે ને એ આપણને પ્રશ્ન છે. અને એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા અને એના અંતે આપણને એવું ખબર પડી કે ભાઈ દરેક વસ્તુઓ છે ને એ નાનામાં નાની એક પદાર્થથી બનેલા છે, કોઈ વસ્તુથી બનેલા છે, જેને આપણે પરમાણુ એવું નામ આપ્યું. અને એના પછીના કેટલાક નિયમો આપણે જોયા. આ બધી ચર્ચા છેલ્લે આપણે કરી હતી. બરાબર? પછી તત્વ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય, પરમાણુ ભેગા થઈને તત્વ બને, એ બધી ચર્ચા આપણે છેલ્લે કરી હતી. બરાબર? આ દળથી ગુણોત્તર કોને કહેવાય એ બધી વાત આપણે કરી હતી. હવે જરાક મને એટલું કહી દો કે આપણે આયન એટલે શું આ ટોપિકની ચર્ચા કરી હતી કે નથી કરી? આયન એટલે શું આ ટોપિકની ચર્ચા આપણે કરી હતી? આયન એટલે શું? નથી કરી. આ કોષ્ટક સુધી આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર ને? આ કોષ્ટક સુધી આપણે ચર્ચા કરી હતી. આપણે આયન એટલે શું એની વાત કરી દઈએ. બરાબર ને? આ બધી વાત કરી હતી. સંયોજનના અણુઓ કોને કહેવાય, તત્વના અણુઓ કોને કહેવાય, એ બધી ચર્ચા કરી હતી. બરાબર છે ને? ઓકે, શરૂ કરી દઈએ આપણે. હા, બધું ચાલો. હવે અહીંયા આપણે ધંધામાં ધ્યાન આપીએ. હવે સમજો જરાક, જે હું તમને સમજાવું. આપણે આમ તો બહુ ડિટેલમાં આના પછીના ચેપ્ટરમાં ભણવાનું છે, પણ અત્યારે તમે થોડુંક સમજી લ્યો કે કોઈ પણ તત્વ હું ધ્યાનમાં લઉં છું. હાલો, હવે બધું જે કંઈ કમેન્ટ આ તે બધું બંધ કરી દો. અહીંયા ધંધામાં ધ્યાન આપજો. આપણે કોઈ તત્વ પસંદ કર્યું, જેમ કે સોડિયમ. કોઈ તત્વ મેં પસંદ કર્યું જેમ કે સોડિયમ. આ સોડિયમનો પરમાણુ ક્રમાંક છે ને એ 11 છે. આ મને ખબર છે. અને એની ઇલેક્ટ્રોન રચના છે ને એ 2, 8 અને 1 છે. આ મને ખ્યાલ છે. 2, 8 અને 1 છે. બરાબર? હવે આ 2, 8 અને 1 ઇલેક્ટ્રોન રચના એનો મતલબ શું થાય કે એક તો કેન્દ્ર હશે. સમજો, એક પરમાણુનું કેન્દ્ર હશે. પરમાણુનું કેન્દ્ર, એની અંદર 11 પ્રોટોન હશે. 11 છે ને એ પ્રોટોન હશે. કેટલાક ન્યુટ્રોન હશે એ અલગ અલગ હોય. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા છે એ 12 ન્યુટ્રોન છે. 12 ન્યુટ્રોન. આવું એક કેન્દ્ર છે. આ કેન્દ્રની અંદર બધી વસ્તુઓ સમાયેલી છે. કઈ કઈ? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર? પ્રોટોન અને ન્યુટ્રોન. એની આજુબાજુમાં છે ને કક્ષાઓ છે. કક્ષાઓ. આ પહેલી કક્ષા, પછી આ બીજી કક્ષા, બરાબર, પછી આ ત્રીજી કક્ષા. આવી રીતે કક્ષાઓ છે. સમજતા જજો, કક્ષાઓ છે. હવે આ કક્ષાઓમાં 3 કક્ષાઓ છે. જુઓ, 2, 8 અને 1. એનો મતલબ આ પહેલી કક્ષા એટલે કે કહેવાય. બીજી કક્ષાને L, ત્રીજી કક્ષાને M નામ આપ્યું. K, L, M એવા નામ આપણે આપેલા છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એનો મતલબ કે અહીંયા આગળ 1 અને 2 ઇલેક્ટ્રોન આની આસપાસ ફરતા હશે. બરાબર? આ ધન વીજભાર છે અને આ ઋણ છે, તો ધન અને ઋણ વચ્ચે આકર્ષણ હોય એટલે એકબીજા આમ ફર્યા રાખે એની આજુબાજુ. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે અહીંયા 1, 2, 3,
4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન અહીંયા આટા મારતા હશે 8 ઇલેક્ટ્રોન હશે અને ત્રીજી કક્ષામાં છે ને ભાઈ 1 ઇલેક્ટ્રોન હશે 1 ઇલેક્ટ્રોન હશે ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે હવે દરેક પરમાણુઓની ઈચ્છા કેવી છે ખબર છે દરેક પરમાણુની ઈચ્છા એની ઈચ્છા નિષ્ક્રિય એની ઈચ્છા છે એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવાની છે ઇલેક્ટ્રોન રચના બનાવવાની છે સમજો દરેક તત્વની ઈચ્છા એવી છે કે પોતે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવે હવે આગળ વધારે ડિટેલમાં આપણે સમજશું અને મને લાગે છે કે તમે વેકેશનમાં થોડોક મેં તમને કીધું તો પેજ નંબર 43 નો અભ્યાસ કરવાનો એ રીતે કર્યો હશે તો તમને ખબર પડી ગઈ હશે કે નિષ્ક્રિય વાયુ હોય ને એની બાહ્યતમ કક્ષામાં જોજો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય 8 ઇલેક્ટ્રોન હોય આ બધાને એવું કરવું હોય પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા હોય બરાબર હા પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા હોય હવે અહીંયા ધ્યાન આપજો બાકી બધી ચર્ચા પછી અહીંયા ધ્યાન આપો 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો તમને જોઈને ખબર પડી જાય કે જો સર આ 2 8 અને 1 એને છેલ્લી કક્ષામાં 8 કરવા હોય ને તો બે ઓપ્શન છે કે કાં તો એ 7 ઇલેક્ટ્રોન મેળવે કાં તો એ 7 ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો છેલ્લો એક ઇલેક્ટ્રોન છે ને એક ઇલેક્ટ્રોન એ ગુમાવે એ ગુમાવી દે બે ઓપ્શન છે અને તમે સમજી ગયા કે સાહેબ 7 ઇલેક્ટ્રોન મેળવવા કરતા છે ને આ બે ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગુમાવવો ને એ વધારે સરળ કહેવાય તો એ એવું જ કરશે આ એવું જ કરશે કે આ જે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન છે ને આ એક ઇલેક્ટ્રોન ને ગુમાવશે આ એક ઇલેક્ટ્રોન ને ગુમાવશે હવે ધ્યાનથી તમે સમજજો ધ્યાનથી તમે સમજ અહીં સુધી ક્લિયર થયું બધાને આને કહેવાય પરમાણુનું બંધારણ આને કહેવાય પરમાણુનું બંધારણ અહીં સુધી બધાને ક્લિયર છે કયો તો હા કે ના રેડી સમજજો આટલું બધાને ખબર પડી ગઈ બરાબર આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ અહીંયા આપણે સોડિયમનું ઉદાહરણ લીધું સરસ ચાલો ઓકે ડન હાલો હવે ફરી વાર અહીંયા ધ્યાન આપો જોજો હવે પહેલા અને પછી કઈ પરિસ્થિતિ છે ને એ તમે સમજજો પહેલા અને ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી સાંભળજો ધ્યાનથી ઇલેક્ટ્રોન ગુમાવ્યા પહેલા શું હતું ખબર છે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પહેલા એની પાસે 11 પ્રોટોન હતા ધન વિદ્યુત ભાર અને એની પાસે 11 ઇલેક્ટ્રોન હતા ઋણ વિદ્યુત ભાર એટલે +1 +11 અને -11 એટલે કુલ વીજભાર છે એ 0 થતો હતો કુલ વીજભાર એ 0 થતો હતો કુલ વીજભાર છે એ 0 થતો હતો પણ હવે એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો સાંભળજો ધ્યાનથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો કેન્દ્રમાં પ્રોટોન હજી કેટલા છે સાહેબ તો કે કેન્દ્રમાં પ્રોટોન તો 11 જ છે પણ ફરતે ઇલેક્ટ્રોન કેટલા છે તો કે સાહેબ ઇલેક્ટ્રોન છે ને હવે 10 જ રહ્યા છે ઇલેક્ટ્રોન 10 જ રહ્યા છે તો એનો મતલબ સાહેબ 11 પ્રોટોન નો વીજભાર 11 અને વત્તા 10 ઇલેક્ટ્રોન નો વીજભાર -10 તો 11 માંથી 10 જાય ને તો +1 વધે +1 વધે એનો મતલબ એવો થાય કે હવે એનો મતલબ થાય કે આ સોડિયમ એ 1+ બની ગયું આવી રીતે આમ લખાય એને 1+ લખાય અથવા તો આમ લખાય Na+. એનો મતલબ કે હવે આ સોડિયમ છે ને એ આયન બની ગયો હવે આ સોડિયમ એ આયન બની ગયો સોડિયમ આયન બની ગયો અને જેનો વીજભાર કેટલો છે જેનો વીજભાર કેટલો છે તો કે સાહેબ એનો વીજભાર +1 છે +1 છે બોલો તો આ નીચે વાર્તા કરી કેટલા ન સમજાણી સમજાણી કે ન સમજાણી સમજાણી ચાલો અમુક ને નથી સમજાણી જોજો
ધ્યાન આપો અહીંયા, ધ્યાન આપજો અહીંયા, ફરી વાર સમજાવું છું, અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. હાલ, ઓકે, સમજાઈ ગયું એને ફરી વાર રિવિઝન થઈ જશે, નથી સમજાણું અહીંયા ધ્યાન આપજો. તમે સમજો, કોઈ પણ તત્વનો પરમાણુ હોય ને, તત્વનો પરમાણુ એ તટસ્થ હોય. ધ્યાનથી સમજો ભાઈ, જેને સમજવું છે એને સમજાઈ જ જશે. હમણાં બીજી વાર સમજાવીશ એટલે સમજાશે. કોઈ પણ તત્વનો પરમાણુ તટસ્થ હોય એનો મતલબ શું થાય? આ વખતે આપણે બીજું ઉદાહરણ લઈએ, જેમ કે ઓક્સિજનનું ઉદાહરણ લઈએ. ઓક્સિજન, મને કહો તો કે ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 8 હોય. બરાબર છે, 8. અહીંયા લખાય 8. આ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એનો મતલબ આવો થાય, સમજો, એનો મતલબ આવો થાય કે કેન્દ્રમાં 8 પ્રોટોન અને ફરતે 8 ઇલેક્ટ્રોન છે. આવો મતલબ થાય. કેન્દ્રમાં 8 પ્રોટોન અને ફરતે 8 ઇલેક્ટ્રોન, આવો મતલબ થાય. અને 8 પ્રોટોનનો વિદ્યુતભાર +8 હોય અને 8 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -8 હોય. પ્રોટોનનો વિદ્યુતભાર આપણે +8 કર્યો છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ લઈએ આપણે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ, પ્રોટોનનો ધન, એટલે -8 હોય. તો આ +8 અને -8 એટલે કુલ વીજભાર એ 0 થાય. બોલો, અહીં સુધી સમજાણું બધાને? આટલું ખબર પડી ગઈ? ખ્યાલ આવ્યો? હા કે ના? ખબર પડી ને બધાને? હા, સમજાઈ જાય, ખબર પડી જાય. બરાબર, બરાબર છે. જોજો, કોઈ મને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કહેશે? કોઈ મને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કહેશે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના સાહેબ શું થાય? ઇલેક્ટ્રોન રચના, ઘોઘેશ, ઇલેક્ટ્રોન રચના કહેવાની છે. 8 ભાઈ મારા, ઇલેક્ટ્રોન રચના એટલે 8 ઇલેક્ટ્રોન કક્ષાઓમાં કેમ ગોઠવાના હોય? અહીંયા જો, અહીંયા જો, આપણે શું કીધું? સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે રે. હા, બરાબર. જો હવે બરાબર આવ્યું. હા, વેદાંત બરાબર છે. હા, આમ ભાઈ, સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. તો આના 8 ઇલેક્ટ્રોન કેમ ગોઠવાય? પહેલી કક્ષામાં ફરજિયાત કેટલા હોય? 2 જ હોય. બીજી કક્ષામાં કેટલા હમાય શકે? તો કે 6 હમાય શકે. પણ હવે અહીંયા 2 આવી ગયા તો બાકી જ તે 6 રહ્યા છે. એટલે આની ઇલેક્ટ્રોન રચના 2 6 થાય. બરાબર, 2 6 ઇલેક્ટ્રોન રચના થાય. આ 6 ને 2 8 થયા ને, એટલે કુલ ઇલેક્ટ્રોન 8 થવા જોઈએ. તો 2 અને 6 થાય. હવે મને તમે કહો કે આ છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભેગા કરવા માટે, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભેગા કરવા માટે આને શું કરવું પડે? શું કરવું પડે? તો કે આને સાહેબ 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે. મેળવવા પડે. બોલો, ખબર પડી ગઈ કે આને 8 ઇલેક્ટ્રોન કરવા હોય ને તો 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે. બરાબર. હવે માનો કે એને 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા, તો આપણે વિચારીએ કે 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા, ક્યાંકથી મેળવી લીધા પછી હવે સમજો, અહીંયા જરાક ધ્યાનથી સમજો. એ 2 ઇલેક્ટ્રોન મેળવી લે તો શું થાય? તો કે જો સાહેબ, એના કેન્દ્રમાં છે ને એ હજી 8 પ્રોટોન જ છે. કેન્દ્રમાં તો છે ને એ 8 પ્રોટોન જ છે. પણ હવે ફરતે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે 8 તો હતા, 8 હતા ઇલેક્ટ્રોન. ફરતે ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે 8 હતા અને 2 એણે મેળવ્યા, એટલે કુલ 10 ઇલેક્ટ્રોન થયા. કુલ 10
ઇલેક્ટ્રોન થયા, બરાબર, 10 ઇલેક્ટ્રોન થયા. એનો મતલબ આવો થયો, સમજો કે એની પાસે ધન વિદ્યુતભાર કેટલો છે, તો કે સાહેબ 8 પ્રોટોન નો પ્લસ 8 ધન વીજભાર થાય, અને 10 ઇલેક્ટ્રોન નો -10 વીજભાર થાય. -10 વીજભાર થાય તો 8 માંથી 10 જાય તો 2, અને મોટા પદની નિશાની એટલે -2, તો એનો મતલબ કે કુલ વીજભાર એ -2 થયો. આવો હિસાબ ખબર પડી ગઈ બધાને? હવે મને લાગે છે કે ખબર પડી જ જવી જોઈએ. હવે મને લાગે છે કે ખબર પડી જશે તમને, બરાબર. એકદમ શાંતિથી આપણે આ ઉદાહરણ 2 સમજ્યા, બસ આટલું ખબર પડી. હવે જોવો અહીંયા, હવે જોવો અહીંયા, આ -2 વીજભાર થયો ને, એને આમ લખવાનો રિવાજ છે વિજ્ઞાનમાં, આમ લખવાનો રિવાજ છે. જો આમ, આવી રીતે. આ ઓક્સિજનની વાત કરીએ છીએ એટલે ઓક્સિજનની સંજ્ઞા, બરાબર. વીજભારને ઉપર લખવાનો, કેટલો વીજભાર? 2, અને નિશાની પછી લખવાની માઇનસ, એટલે O2 માઇનસ. આવો રિવાજ છે વિજ્ઞાનમાં લખવાનો. તો આ ખબર પડી ગઈ બધાને, બરાબર. તો આ જે વસ્તુ આપણે જોઈ કે સર જુઓ O2 માઇનસ થયું, બરાબર, પછી Na પ્લસ થયું, આ બધી જે વસ્તુ આપણે જોઈ ને, આ બધા જે ઉદાહરણો આપણે જોયા ને ભાઈ અહીંયા આગળ, આ જે બધા ઉદાહરણો જોયા ને, Na પ્લસ, O2 માઇનસ, પછી બીજા સમજાવીશ હમણાં, H પ્લસ, આ બધાને આપણે આયનો એવું નામ આપ્યું. આ બધાને આપણે આયનો એવું નામ આપ્યું, ઓળખાણ આયનો એવું નામ આપ્યું, કે જેની ઉપર કઈક વીજભાર રહેલા હોય, જેની ઉપર કઈક ચોખ્ખા વીજભાર રહેલા હોય, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. ટૂંકમાં સમજો કે તત્વ ના પરમાણુ તત્વના પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોનની લેતી દેતી કરે ત્યારે આયન બને, આવી વ્યાખ્યા ભાઈ કઈ પુસ્તકમાં નથી આપી, એ તો મેં તમને સમજાવી આપણી સાદી ભાષામાં હાવ, કે કોને છે એ આયન કહેવાય અને કોને છે એ તત્વો કહેવાય. બોલો, અહીં સુધી ક્લિયર છે? બધાને ખબર પડી ગઈ? આ પીડીએફ મોકલી દઈશું બેટા. પીડીએફ હમણાં લેક્ચર તમારો પૂરો થાય એટલે તત્કાલ તમને પીડીએફ હું મોકલી દઈશ. ખબર પડી ગઈ? હાલો, તો હવે જુઓ તમે, આયનો એટલે શું એ આપણે વાંચી લઈએ જરાક. હવે પુસ્તકમાંથી વાંચી લઈએ આપણે કે આયનો એટલે શું થાય. હાલ, હવે ફટાફટ અહીંયા ધ્યાન, કેમ કે આપણે સમજી લીધું છે એટલે હવે તમને ખબર પડી જશે આયન એટલે શું. જો ધાતુ અધાતુ યુક્ત સંયોજનો વીજ ભારિત ઘટકોથી બનેલા હોય છે. ધાતુ અધાતુ સંયોજનો છે ને એ વીજ ભારિત ઘટકો. વીજ ભારિત ઘટકો એટલે આપણે કીધું ને Na પ્લસ, O2 માઇનસ, H પ્લસ, એને વીજ ભારિત ઘટકો કહેવાય, બરાબર. આ વીજ ભારિત ઘટકોને આયન કહે છે. હમણાં વધારે ડિટેલમાં તમને ખબર પડશે, અત્યારે ખાલી આટલું સમજી લ્યો કે ધાતુ અધાતુ યુક્ત સંયોજનો એ વીજ ભારિત ઘટકોથી બનેલા હોય. આ વીજ ભારિત ઘટકોને આયનો કહેવાય. એકદમ સરળ ઉદાહરણ છે ને આપણું એ મીઠાનું છે. મીઠું છે ને બેટા, એને આપણે કહીએ સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. અને આ NaCl છે ને એ બનેલું છે Na પ્લસ આયનથી અને Cl માઇનસ આયનથી બનેલું છે. તો જો આ સંયોજન, જો અહીં લખ્યું ધાતુ અધાતુ, સોડિયમ છે ને એ ધાતુ છે, ક્લોરીન છે ને અધાતુ છે. તો ધાતુ અધાતુના સંયોજનો એ વીજ ભારિત ઘટકોથી બનેલા હોય. આ વીજ ભારિત ઘટકોને આયન કહેવાય. આયન એ એકલ વીજ ભારિત પરમાણુ અથવા ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુના સમૂહના બનેલા હોય. જો આયન છે ને એ
એકલ વીજભારિત પરમાણુ હોય એટલે ટૂંકમાં એકલોય હોય જો સોડિયમ પ્લસ અને Cl માઇનસ, અથવા પરમાણુઓના સમૂહના બનેલા હોય. પરમાણુનો સમૂહ એટલે હું જુઓ, ઓક્સિજન અને હાઇડ્રોજન બે ભેગા થાય ને તો બે ઉપર કુલ માઇનસ વીજભાર આવે એટલે OH માઇનસ કહેવાય. એ હમણાં આગળ તમને સમજાશે, પણ અત્યારે ખાલી વ્યાખ્યા સમજો. એકલ વીજભારિત પરમાણુ એટલે Na પ્લસ Cl માઇનસ અને એકલ વીજભારિત કહેવાય. અને પરમાણુનો સમૂહ જો OH માઇનસ, બરાબર, આ પરમાણુનો સમૂહ થયો. આયન ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત હોઈ શકે. જો ધન વીજભારિત અને ઋણ વીજભારિત, આ શબ્દો યાદ રાખજો. આ શબ્દો અહીંયા યાદ રાખજો. શબ્દો તમે અહીંયા યાદ રાખજો કે ધન વીજભારિત અને ઋણ વીજભારિત નો મતલબ શું થાય? આ ઋણ વીજભારિત હોય ને, ઋણ વીજભારિત આયન એને એનાયન કહેવાય. ઋણ વીજભારિત આયન હોય ને એને એનાયન કહેવાય. અને ધન વીજભારિત આયન હોય ને એને કેટાયન કહેવાય. આ શબ્દ તમારે યાદ રાખવાના છે. અહીંયા Na પ્લસ અને Cl માઇનસ એને કહેવાય ઋણ વીજભારિત અને ધન વીજભારિત. ધન વીજભારિત, ઋણ વીજભારિત. આ ઋણ વીજભારિત હોય ને, ઋણ વીજભારિત, એનું નામ આપણે આપ્યું એનાયન, બરાબર. અને આ ધન વીજભારિત હોય ને, ઋણ નું નામ આપ્યું આપણે એનાયન. ઋણ નું નામ આપ્યું આપણે એનાયન. અહીંયા લખી નાખો ફરી વાર. આ Na પ્લસ અને Cl માઇનસ, બરાબર. આ ધન વીજભાર એનું નામ આપ્યું આપણે કેટાયન, અને ઋણ વીજભાર એનું નામ આપ્યું આપણે એનાયન, બરાબર. આવા બે નામ યાદ રાખજો. આ સોડિયમ ક્લોરાઇડ નું ઉદાહરણ આપણે સમજાયું હોય, તમને સમજાઈ ગયું હશે, બરાબર. ચાલો, પછી આ બધી વસ્તુ તો આપણે જોઈ હતી. હવે અહીંયા સુધી કોઈને કઈ તકલીફ હોય તો કયો. હવેનો જે આપણો ટોપિક શરૂ થાય છે ને ભાઈ, હવેનો ટોપિક એ ખૂબ જ તે અગત્યનો ટોપિક આપણો છે. અહીં સુધી ક્લિયર બધાને? તો હવેનો ટોપિક આપણે શરૂ કરીએ, એ ખૂબ અગત્યનો છે, બરાબર. હા, આપ સમજાઈ જશે. હજી કદાચ કોઈને ન ખબર પડી તો આગળનો ટોપિક ક્લિયર થાય એટલે વધારે તમને ખબર પડશે. હવે ભાઈ આપણો મેઇન ટોપિક. 10મામાં બધાને છે ને કેમેસ્ટ્રી બહુ અઘરું લાગે. એ કેમેસ્ટ્રી અઘરું એટલે લાગે કે 9મામાં છે ને ભાઈ એને દાંડિયા દીધા હોય. 9મામાં હરખું ભણ્યો ન હોય, બરાબર. 9મામાં ગોખી બોખીને ગમે એમ પાસ થઈ ગયો હોય. સાહેબે કીધું હોય પણ ધ્યાન દીધું ન હોય. સાહેબે કીધું હોય કે આ કોષ્ટક પાકું કરજો, આ 1 થી 20 તત્વોના નામ યાદ રાખજો, એ બધા યાદ ન રાખ્યા હોય. પછી 10મામાં છે એ ડબલા ડોલ થઈ જાય, સમજણ? એટલે 10મા ધોરણમાં જો તકલીફ ન પડે એવું કામ કરવું હોય ને તો આપણે રાસાયણિક સૂત્ર કઈ રીતે બને ને એ આપણે સમજવું છે. રાસાયણિક સૂત્ર કઈ રીતે બને ને એ આપણે સમજવું છે, બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો. હવે જો હવે તમને ખબર પડી ગઈ કે આયનો કોને કહેવાય, તો આપણે છે ને ભાઈ આ આયનોનું કોષ્ટક યાદ રાખવાનું. જો કેટલાક આયનોના નામ અને તેની સંજ્ઞાઓ, કેટલાક આયનોના નામ અને તેની સંજ્ઞાઓ. જો નામ અને સંજ્ઞાઓ. હવે પહેલા તો આપણને તત્વોના નામ અને સંજ્ઞા ખબર હોવી જોઈએ. મને ખબર પડવી જોઈએ કે સાહેબ O છે ને એનો મતલબ ઓક્સિજન થાય, I નો મતલબ આયોડીન થાય, Br નો મતલબ બ્રોમિન થાય, Cl નો મતલબ ક્લોરીન થાય, H નો મતલબ હાઇડ્રોજન થાય. પહેલા તો મને આ ખબર હોવી જોઈએ. આ જો મને ન ખબર હોય ને તો પછી આ વસ્તુ જે આપણે ભણીએ છીએ ને એને યાદ રાખવામાં ઘણી તકલીફ આપણને પડે, બરાબર. તો એક વખત આપણે આ કોષ્ટક તમને હું સમજાવી દઉં અને પછી આપણે વિચારીએ કે કઈ રીતે રાસાયણિક સૂત્રો બને, કઈ રીતે આપણે રાસાયણિક સૂત્રો લખી શકીએ અને બનાવી શકીએ, બરાબર છે. હાલો અહીંયા ધ્યાન આપજો. તમે તે તમારા પુસ્તકમાં પેજ નંબર જોઈ લો, કેટલા છે? 32 પેજ નંબર ઉપર આવી જાઓ. 3.6 કોષ્ટક આપણને આપેલું છે ને એ પેજ નંબર 32 ઉપર તમે આવી જાઓ, બરાબર. 32 ઉપર તમે આવી જાઓ. હવે જરાક આ કોષ્ટકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. આ કોષ્ટકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોષ્ટક શું કહે છે. ચાલો જોઈએ આપણે. આયનો એટલે ખબર પડી ગઈ કે સાહેબ તત્વ જો ઇલેક્ટ્રોન લેશે કે દેશે ને તો આયનો બનશે, બરાબર. તત્વ જો ઇલેક્ટ્રોન લેશે કે દેશે ને તો આયનો બનશે. હવે મને જરાક તમે
કહેજો કે તમને ખબર પડી કે નહીં, બરાબર? થંબ આપજો એટલે મને ખબર પડી જશે કે જો તત્વ એ ઇલેક્ટ્રોન દે ને, ઇલેક્ટ્રોન દઈ દે ને, તો એ પોઝિટિવ આયન બને, એટલે કે ધન આયન બને. અને જો એ ઇલેક્ટ્રોન મેળવે ને તો ઋણ આયન બને. આવું તમને ખબર પડે કે ન પડે? જો ઇલેક્ટ્રોન દઈ દે ને તો પોઝિટિવ આયન બને, ધન આયન બને. અહીંયા હું લખીને ખબર પડે ને બધાને? ન ખબર પડે તો જો અહીંયા સમજાવી દઉં. આગલું ઉદાહરણ હતું ને એને હું સમજાવી દઉં તમને ફરી વખત. નો જેને ખબર પડી ને એ સમજી લ્યો. જો અહીંયા હું કર્યું, સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો. જુઓ, ગુમાવ્યો. સોડિયમે એક ઇલેક્ટ્રોન દઈ દીધો હતો ને, આપણે કીધું. જો અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એને ગુમાવ્યો. તો ગુમાવ્યો તો એ કેવો વીજભાર બન્યો? તેથી એ ધન વીજભારિત બને, ધન વીજભારિત બને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર? ગુમાવે, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વીજભારિત બને. કેમ ધન વીજભારિત બને? તો કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને એટલે નેગેટિવ ઘટ્યું. જો અહીંયા નેગેટિવ ઘટ્યું તો પોઝિટિવિટી વધી, તો પોઝિટિવ આયન બને. અને અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા શું થયું? તો કે સાહેબ ઓક્સિજને ઇલેક્ટ્રોન મેળવ્યા. જો આને મેળવ્યા ઇલેક્ટ્રોન, જો અહીંયા લખ્યું મેળવ્યા, મેળવી લીધા. તો એની પાસે વધારે નેગેટિવ ચાર્જ આવી ગયો. ઇલેક્ટ્રોન નેગેટિવ છે, પ્રોટોન પોઝિટિવ છે, બરાબર? પ્રોટોન ધન છે, ઇલેક્ટ્રોન ઋણ છે. તો મેળવી લીધા એટલે વધુ ઋણ વિદ્યુત ભાર એની પાસે આવી ગયો. અને વધુ ઋણ વિદ્યુત ભાર આવી ગયો તો અહીંયા હું લખું કે તેથી તે ઋણ વીજભારિત બનશે, વીજભારિત બનશે. સમજી ગયા? જો આ ઋણ વીજભારિત બન્યો ને તો ટૂંકમાં તમે યાદ રાખી લ્યો કે ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ ચાર્જ અને ઇલેક્ટ્રોન મેળવે તો નેગેટિવ ચાર્જ. બરાબર? બોલી જાઓ, ઇલેક્ટ્રોન ગુમાવે તો પોઝિટિવ ચાર્જ અને ઇલેક્ટ્રોન મેળવે તો નેગેટિવ ચાર્જ. બરાબર? આટલી ખબર પડી ગઈ? તો હવે તમને ખબર પડી ગઈ કે આ કોષ્ટક શું આપેલું છે. એટલી તો તમને ખબર પડી ગઈ હશે કે આ કોષ્ટક શું આપેલું છે. બરાબર? સોડિયમ એટલે Na+. આ સોડિયમ એટલે Na+ એટલે શું? તો કે ભાઈ સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. જો અહીંયા લખ્યું સંયોજકતા. આ એક શબ્દ ઉપર તમે ધ્યાન આપો જરા. અહીંયા લખ્યું છે સંયોજકતા. આ સંયોજકતાનો મતલબ એને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા અથવા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એને નામ આપ્યું આપણે સંયોજકતા. જો અહીંયા વ્યાખ્યા લખી છે, બરાબર? જો સંયોજકતાની વ્યાખ્યા આપી હશે ક્યાંક અહીંયા. કોઈ પણ તત્વની સંયોજાવાની શક્તિને, જો કોઈ પણ તત્વની સંયોજાવાની શક્તિને તે તત્વની સંયોજકતા કહે છે. સંયોજાવાની શક્તિને તે તત્વની સંયોજકતા કહેવાય. ઉદાહરણ તરીકે તમે મને કહેશો, ઉદાહરણ તરીકે તમે મને કહેશો કે ભાઈ હમણાં જે આપણે ઉદાહરણ જોયા એમાં સોડિયમની સંયોજકતા કેટલી હતી? મને કોઈ કહેશે કે હમણાં જે આપણે ઉદાહરણ જોયું એમાં સોડિયમની સંયોજકતા કેટલી હતી? અત્યારે જે ઉદાહરણ જોયું એમાં સોડિયમની સંયોજકતા કેટલી હતી? એ કેટલા ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકે એ માટે સક્ષમ હતો? બોલો. હા, 1. +1 હોય કે -1 હોય, સંયોજકતા 1 કહેવાય. હાલ ખબર પડી ગઈ? બરાબર?
અને એવી રીતે મને કોઈ કહેશે કે આ ઓક્સિજનની સંયોજકતા કેટલી હતી? ઓક્સિજનની સંયોજકતા કેટલી હતી? 2. બરાબર છે, જો 2. બરાબર, 2 હતી. ઓક્સિજનની સંયોજકતા કેટલી હતી? તો કે 2 હતી. ખબર પડી ગઈ? ચાલો હવે આગળ વધીએ. તો તમને ખબર પડી ગઈ કે હવે સંયોજકતા એટલે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકશે અથવા કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકશે. પ્લસ એનો મતલબ એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે અને માઇનસ એનો મતલબ એને ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. બરાબર, એટલું આપણા મગજમાં ક્લિયર થઈ ગયું. હવે અહીંયાથી આપણે ખાલી એટલું સમજવાનું છે, આ સોડિયમ Na+ લખેલું છે, એનો મતલબ કે સોડિયમ એક ઇલેક્ટ્રોન આપી શકવાની શક્તિ ધરાવે છે. બરાબર, હાલો તો પહેલો તમે જુઓ, પહેલું છે એક સંયોજકતા છે, એટલે આ જેટલા લખીએ ને આટલા, જો આ જેટલા લખીએ છે ને અહીંયા, એ બધા એક સંયોજકતા વાળા છે. એક સંયોજકતા વાળા છે એટલે કે કાં તો એ એક ઇલેક્ટ્રોન દેશે અને કાં એક ઇલેક્ટ્રોન લેશે. અહીંયા લખ્યા ને જેટલા, અહીંયા આટલા સુધીમાં એ બધા બે સંયોજકતા વાળા છે. એનો મતલબ કાં તો એ બે ઇલેક્ટ્રોન દેશે કાં બે ઇલેક્ટ્રોન લેશે. આ બે માંથી કાંઈક વસ્તુ કરશે. તો જુઓ, સોડિયમ, પોટેશિયમ, સિલ્વર અને કોપર 1, આ રોમન આંકડો છે 1 લખેલું છે. બરાબર, કોપર 1 આવું ક્યાં લખેલું હશે? જુઓ, કોપર 1 અને અહીંયા લખ્યું કોપર 2. એટલે કોપર ભાઈ છે ને એ જરૂર પડે તો એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને જરૂર પડે ને તો બે ઇલેક્ટ્રોન ગુમાવી શકે. બરાબર, અને આના છે ને વિશિષ્ટ નામ છે. કોપર 1 છે ને એનું નામ ક્યુપ્રસ છે. એનું નામ છે ને એ ક્યુપ્રસ છે. અને આ કોપર 2 છે ને એનું નામ ક્યુપ્રિક છે. અહીંયા લખું છું, એનું નામ ક્યુપ્રિક છે. બરાબર, કોપર 1 2 બોલો તોય વાંધો નહીં અને ક્યુપ્રસ અને ક્યુપ્રિક બોલો ને તોય વાંધો નહીં. બરાબર, ચાલો તો સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, સિલ્વર. બરાબર, સિલ્વર Ag+ અર્જેન્ટિનમ એવું નામ છે એટલે Ag. કોપર પ્લસ. હવે આ બધા છે ને એ ધાતુઓ છે. આ બધી જે અહીંયા આપી ને એ ધાતુઓ છે. આ બધી ધાતુઓ છે. ધાતુ અધાતુ તો તમે સમજો ને, આ બધી ધાતુઓ છે. હવે અહીંયા અધાતુની વાત કરી. અધાતુની વાત કરી. અધાતુમાં હાઇડ્રોજન છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈ શકે અને ઇલેક્ટ્રોન દઈ શકે. જો ઇલેક્ટ્રોન દે ને તો એને હાઇડ્રોજન બોલાય અને જો ઇલેક્ટ્રોન લે ને તો એને હાઇડ્રાઇડ બોલાય. સમજણ? જો આ H+ એનો મતલબ શું થયો કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને H- એનો મતલબ એક ઇલેક્ટ્રોન લીધો. એ બે કરી શકે. તો એક ઇલેક્ટ્રોન દે ને તો એને હાઇડ્રોજન કહેવાનું અને એક ઇલેક્ટ્રોન મેળવી લે ને તો એને છે હાઇડ્રાઇડ બોલવાનું. ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ બધા ઇલેક્ટ્રોન મેળવશે એટલે એના નામ થઈ જાય ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, હાઇડ્રાઇડ. જો આ નામ આપણે યાદ રાખવાના છે કે હાઇડ્રાઇડ નો મતલબ હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન મેળવ્યો. ક્લોરાઇડ મતલબ ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો. અહીંયા છે ને અહીંયા કાંઈ એવું નહીં લાગે, સિલ્વરાઇડ કે એવું નહીં લાગે. જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવતા હશે ને ત્યારે એનું એ જ નામ રહેશે. સમજણ? એનો અહીંયા ફેરફાર નહીં થાય. અહીંયા જુઓ, નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બે ભેગા મળે. એક નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજન. એક નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજન. ચાલો એક પ્રશ્ન પૂછું, તમે જવાબ મને દેજો કે NH4+ આયન છે, NH4+ આયન છે, એમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે? NH4+ આયનમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે? બોલો. ખોટું, ખોટું. સરસ, સરસ. હાલો, એક જણાનો સાચો જવાબ, કુનાલભાઈ નો સાચો જવાબ આવ્યો છે. 5 છે ભાઈ. જુઓ, સમજો ભાઈઓ, આ NH4+ નો મતલબ થાય એક નાઇટ્રોજન છે અને H4 નો મતલબ થાય 4 હાઇડ્રોજન છે.
એનો મતલબ કુલ 5 પરમાણુ છે. કુલ 5 પરમાણુઓ છે. પરીક્ષામાં પૂછાય છે આવા પ્રશ્નો. અને હવે મને કયો કે આ NH4 ભેગા થયા એટલે એક નાઇટ્રોજન અને 5 હાઇડ્રોજન ભેગા થયા. એ બેય ભેગા મળીને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે કે એક ઇલેક્ટ્રોન મેળવ્યો હશે? કયો તો. આ NH4 પ્લસ તમે વાંચો છો તો NH4 પ્લસ વાંચીને તમને શું ભાન પડી કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે કે એક ઇલેક્ટ્રોન મેળવ્યો હશે? ગુમાવ્યો હશે. ગુમાવ્યો હશે. મેળવે નહીં ભાઈ, મેળવે નહીં, ગુમાવે. અહીંયા યાદ કરો, જો હમણાં મેં હજી ભાષણ ફાડ્યું ને, અહીંયા શું કીધું જોવો, અહીંયા લખ્યું ક્યાં ગયું? આ રહ્યું. ઓક્સિજને ઇલેક્ટ્રોન મેળવ્યા. જો મેળવે તો ઋણ વીજભારિત બને અને ગુમાવે તો ધન વીજભારિત બને. જો ગુમાવે, ગુમાવે તો ધન. તમે સમજો કે ગુમાવવાનું છે ને એ સારું કહેવાય. સમજો કે દાન કરી દીધું, એક ઇલેક્ટ્રોન દાન કરી દીધું. દાન કરવું સારી બાબત કહેવાય ને, તો સમજો પોઝિટિવ. દાન કરવું એ પોઝિટિવ બાબત છે. તમે એવું વિચારો તો ગુમાવે એટલે પોઝિટિવ આયન બને. બસ આવું યાદ રહે ને, આટલું તો યાદ રહે મને લાગે છે કે. બાકી કાંઈ ન યાદ રહે તો કાંઈ નહીં. એટલું સમજો કે ભાઈ દાન કરી દીધું તો દાન કરવું એ સારી બાબત છે, તો સારું એટલે પોઝિટિવ. બરાબર, તો પોઝિટિવ યાદ રાખો. હાલો હવે હવે સમજો તો આ બધું તમને ખબર પડી ગઈ. હાલો હવે જવાબ દેજો. હું તમને કહું O2 માઇનસ, O2 માઇનસ એને ઓક્સાઇડ કહેવાય. તો મને કહો કે ઓક્સિજને કેટલા ઇલેક્ટ્રોનને શું કર્યું હશે? આ 2 માઇનસ એટલે 2 ઇલેક્ટ્રોન, ખબર પડી ગઈ. 2 માઇનસ એટલે 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન ઓક્સિજને ગુમાવ્યા હશે કે મેળવ્યા હશે? બોલો. 2 ઓક્સિજન ગુમાવ્યા, મેળવ્યા. જો બરાબર છે, મેળવ્યા હશે. 2 ઇલેક્ટ્રોન એને મેળવ્યા હશે. બરાબર, સરસ. હાલો ખબર પડી ગઈ. પછી મને અહીંયા કયો તો જરાક, આ નાઇટ્રાઇડ, નાઇટ્રાઇડ જોજો, ધ્યાનથી જોજો. નાઇટ્રાઇડ, આ નાઇટ્રાઇડ એટલે N3 માઇનસ. નાઇટ્રાઇડ એટલે N3 માઇનસ. પીડીએફ મોકલી દઈશ બેટા, પીડીએફ તમને મોકલી દઈશ. મારે થોડુંક હજી લખાવું છે આમાં, તમને ચિંતા ન કરો, પીડીએફ મોકલી દઈશ. તો N3 માઇનસ એટલે 3 ઇલેક્ટ્રોન. બોલો, 3 ઇલેક્ટ્રોન મેળવ્યા કે ગુમાવ્યા? 3 ઇલેક્ટ્રોન મેળવ્યા કે ગુમાવ્યા? N3 માઇનસ એ 3 ઇલેક્ટ્રોન મેળવ્યા. મેળવ્યા ભાઈ, 3 ઇલેક્ટ્રોન એને મેળવ્યા હશે. હમણાં તમને આપણે કીધું કે પ્લસ ક્યારે આવે? પ્લસ, પ્લસ ક્યારે આવે? ગુમાવે ને તો પ્લસ આવે. ગુમાવે એટલે કે આપે તો પ્લસ આવે. તમે સમજો કે આપવા, તમે કોકને દઈ દીધા, બરાબર. કોક માનો કે તમે ગયા ફરવા ક્યાંય અને એક નાનો બાળક ભીખ માંગવા આવ્યો, તમે 5 રૂપિયાને આપી દીધા. આપવું, આપ્યા. ગુમાવ્યા, તમે ગુમાવ્યા તો નહીં, આપણે કઈ આપવા, દાન આપી દીધા. તો એ સારી વસ્તુ થઈ ને, એમ કરીને યાદ રાખો ને તમે કે ગુમાવે તો પોઝિટિવ, બરાબર, અને મેળવે તો નેગેટિવ. ખબર પડી ગઈ? તો આ બધા નામ આપણે યાદ રાખવાના છે. સોરી, આ નામ આપણે યાદ રાખવાના છે. આની સિવાય તમે કયો તો હું થોડાક એક્સ્ટ્રા આયનો લખાવું. તમને ગમશે? થોડાક એક્સ્ટ્રા આયનો હું લખાવીશ તો આમ ગમશે તો લખાવું, નહીતર ન લખાવું. એક્સ્ટ્રા આયનો લખાવું? હા, બરાબર. હવે જુઓ, આ સમજી લ્યો, આ ધાતુ, બરાબર, આ અધાતુ. બહુ પરમાણવીય આયનનો મતલબ શું થાય? જુઓ, આ બધા હતા ને એ એક પરમાણવીય આયન એટલે એક જ તત્વ હતું. અહીંયા જુઓ, એક જ તત્વ હતા, બરાબર. અહીંયા બહુ પરમાણવીય એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. ખબર પડી? બરાબર. તો આ બહુ પરમાણવીય આયન છે. હું 2 મિનિટનો સમય લઈશ, વધારે નહીં લઈ, અને પછી આપણે લેક્ચર આજનો પૂરો કરીએ. થોડાક આયનો તમને લખાવું, એ કામમાં આવશે તમને, બરાબર. એ તમે લખી લેજો. જેમ કે અહીંયા હું લખું છું મેંગેનીઝ. મેંગેનીઝ એને કહેવાય Mn2+, બરાબર, મેંગેનીઝ. પછી લેડ 2, Pb2+, બરાબર, Pb2+. પછી છે મર્ક્યુરી. મર્ક્યુરી, મર્ક્યુરી એટલે થાય Hg2+. મર્ક્યુરી એટલે Hg2+, બરાબર.
પછી આ આયન 2 છે ને એનું નામ છે ફેરસ. આને કહેવાય ફેરસ. બરાબર, ફેરસ. આ કોપર 1 ને કહેવાય ક્યુપ્રસ. કોપર 2 ને કહેવાય ક્યુપ્રિક. આને કહેવાય ક્યુપ્રિક. ક્યુપ્રિક. આયન 3 એને કહેવાય ફેરિક. આયન 3 એને કહેવાય ફેરિક. બરાબર, આ નામ છે, ક્યારેક ક્યારેક એનો ઉપયોગ થઈ જાય છે. બરાબર. પછી આ છે નાઇટ્રેટ. જોજો NO3 માઇનસ. હવે હું તમને લખાવું છું, એ છે નાઇટ્રાઇટ. 2 જ મિનિટથી વધારે સમય નહીં લાગે. આ છે નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટ. NO2 માઇનસ. નાઇટ્રાઇટ. બરાબર. પછી બીજું છે એક એસિટેટ છે. એસિટેટ અહીંયા લખી નાખું. અહીંયા લખું એસિટેટ. એસિટેટ. CH3COO માઇનસ. CH3COO માઇનસ એસિટેટ. બરાબર. પછી એક છે ક્રોમેટ. અહીં લખું ક્રોમેટ. PDF એ હમણાં મૂકું છું. એને કહેવાય CrO4. CrO4 2 માઇનસ. બરાબર. બીજું છે ડાઇક્રોમેટ. ડાઇક્રોમેટ. એને કહેવાય Cr2O7. Cr2O7 2 માઇનસ. બરાબર, ડાઇક્રોમેટ. હા, PDF મૂકી દઈશ. PDF મૂકી જ દઈશ. પછી છે સિલિકેટ. પછી છે સિલિકેટ. અને સિલિકેટ એને કહેવાય SiO3 2 માઇનસ. SiO3 2 માઇનસ. બરાબર. તો આ અમુક એવા છે જે આપણને આગળ કામમાં આવશે. બરાબર. તો આજનું તમારું ઘરકામ છે ભાઈ, કે આ કોષ્ટકને મિનિમમ 3 વાર લખજો. શાંતિથી લખજો. અને બને તો રોજ એક વાર વાંચજો. આ કોષ્ટકને યાદ રાખજો. તો જ કાલના લેક્ચરમાં જે નામ લખાવવાના છે ને એ આવડશે. નેતર તંબુરાની કઈ ભાન નહીં પડે આમાં. બરાબર, આ તમને હું કહી દઉં છું. બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ. PDF હું હમણાં જ તે તમારા ગ્રુપમાં છે એ મૂકી દઉં છું. બરાબર, એટલે તમને ખબર પડી જાય. વધારે કઈ ચર્ચા કરવાની હશે તો પાછું હું તમને કાલે કહીશ. બરાબર. તો આટલું કામ આપણે આજે રાખીએ. મળીએ ફરીવાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો. સારા માર્ક્સે પાસ થાઓ.